તો મિત્રો મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર તિરુપતિ ખોરાસા। તો ચાલો મારી સાથે। તિરુપતિ મંદિર આવવા માટે તમારે જૂનાગઢથી વંથલી, ખોખરડા, લુસાડા અને સીધું તમે ખોરાસા તિરુપતિ મંદિર આવી શકો છો। જૂનાગઢથી માત્ર 29 કિલોમીટરના અંતરે આવેલું આ મંદિર છે। આપણે હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ। આગળ જ રથઘર, કાર્યાલય અને ખૂબ જ વિશાળ ગેટ આવેલો છે। મિત્રો હવે આપણે મંદિર અંદર એન્ટર થઈ ગયા છીએ। તિરુપતિ બાલાજી મંદિર વિશે વાત કરીએ તો એક મંદિર આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે અને બીજું મંદિર ગુજરાતના જૂનાગઢની પાસે ખોરાસા ગામમાં આવેલું છે। હિન્દુઓ માટે એક મહત્વનું ધાર્મિક સ્થળ આ મંદિરને શ્રી વેંકટેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો ચાલો આપણે દર્શન કરીએ। શ્રી વેંકટેશ ભગવાનની મૂર્તિ સ્થાપના વિશે આપણે થોડું જાણીએ। શ્રી ગોપાલચાર્ય સ્વામીજી શ્રી વેંકટેશ ભગવાનની નાની ચલ મૂર્તિની સેવા પૂજા કરતા હતા। શ્રી રામાનુજાચાર્ય પણ એમની સેવા પૂજા ચાલુ રાખી। શ્રી રઘુનાથાચાર્ય સ્વામીએ મંદિરના નિર્માણનું કામ પૂરું કર્યું, પરંતુ ભગવાનની એક અચલ મૂર્તિની ખામી પોતાને જણાઈ। તેથી મથુરા શ્રી વેંકટેશજીનું મોટું અને સુંદર વિગ્રહ તૈયાર કરાવી તેઓ ભાવનાપૂર્વક રેલવે રસ્તે જૂનાગઢ સુધી લઈ આવ્યા। જૂનાગઢથી મૂર્તિ ગાડામાં લાવવાની હતી, ભગવાનની મૂર્તિ સારી રીતે પહોંચાડવાની હતી। સ્વામી શ્રી પ્રભુની હાલની મૂર્તિ ખોરાસામાં લાવ્યા અને શાસ્ત્ર વિધિ પ્રમાણે એ વેંકટગિરી નિવાસી શ્રી વેંકટેશ સંવત 1951માં ચૈત્રવદ 11ના શુભ દિવસે પધરાવી મહોત્સવ કર્યો। અહીં સંસ્કૃત તથા તમિલ ભાષાના શાસ્ત્રીય સ્ત્રોતોના પાઠ અહીં થતા હોય છે। પ્રતિષ્ઠા થઈ ત્યારથી જ શાસ્ત્ર વિધિ પ્રમાણે ભગવાનની નિત્ય પૂજા થાય છે। મંગળા આરતી, શણગાર આરતી, રાજભોગ આરતી, સંધ્યા આરતી અને શયન આરતી એમ પાંચેય સમયે અહીં આરતી થાય છે। અહીં દીપાવલી, ધનુર્માસ, રામાનુજ જયંતી, રામનવમી, વામન જયંતી, જન્માષ્ટમી વગેરે ઉત્સવો અહીં ઉજવાય છે। ચૈત્ર માસમાં અહીં ભગવાનની રથયાત્રાનું આયોજન હોય છે। સુંદર શણગારેલ રથ બગીચા સુધી પુરુષ ભક્તો રથને ખેંચી જાય છે। અમુક સ્થળે રથ ખેંચવાનો અધિકાર માત્ર બહેનોનો જ હોય છે। આખો દિવસ ભગવાન બગીચે જ રહે છે, સાંજે મંદિરે પધારે છે। મંદિર આગળ મેળો ભરાય છે। રીતે જન્માષ્ટમી અને બીજે દિવસે ઉજવવાનો નંદ ઉત્સવ આ મંદિર અને ગામનો વિશિષ્ટ ઉત્સવ છે। અહીં ઘણા બધા શ્રદ્ધાળુઓ વર્ષ દરમિયાન અહીં દર્શન માટે આવતા હોય છે।
કરો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા વિડીયો તમે જોઈ શકો.